सभी लोगों का शिव शक्ति चैनल में स्वागत है। मैं हूं कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સરકાર શ્રીની અમૃત 2.0ની અમૃત મિત્ર અંતર્ગત વુમન ફોર ટ્રી પ્રોજેક્ટ દ્વારા ઓડ નગરપાલિકા વિજાસર તળાવની પાર પર તારીખ 22 મે 25ના દિવસે વૃક્ષારોપણની કામગીરી કરવાની શરૂ કરવામાં આવેલ છે। આ પ્રોજેક્ટ સ્વસહાય જૂથની મહિલા દ્વારા કરવાની હોવાથી આ કામગીરી કરવામાં આવેલ છે, જેમાં ઓડ નગરપાલિકા પ્રમુખ શ્રી સંજયભાઈ જશભાઈ પટેલ તથા સભ્ય શ્રી પટેલ ભાવનાબેન નરેન્દ્રભાઈ તથા મીનાબેન અજીતસિંહ રાવલજી તથા ચીફ ઓફિસર શ્રી એમ અંસારી સાહેબ તથા નોડલ ઓફિસર વૈશાલીબેન કનોડિયા તથા પ્રદીપસિંહ મહિડા તેમજ હરિઓમ સ્વસહાય જૂથ અને ગુંજન બચત મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપવાની કામગીરી કરવામાં આવેલ છે। તે દરેક બહેનોને પાણીની બોટલ, બેગ, પેન, ડાયરીની કીટ આપવામાં આવેલ છે। વૃક્ષારોપણ અનેક પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરે છે, જેમ કે વનનાબૂદી, જમીનનું ધોવાણ, અર્ધશુષ્ક વિસ્તારોમાં રણીકરણ, ગ્લોબલ વોર્મિંગ અને તેથી પર્યાવરણની સુંદરતા અને સંતુલન વધારવું। વૃક્ષો હાનિકારક વાયુઓને શોષી લે છે અને ઓક્સિજન ઉત્સર્જન કરે છે, જેના પરિણામે ઓક્સિજનના પુરવઠામાં વધારો થાય છે। વૃક્ષને ધરતી પરનું ઘરેણું કહેવામાં આવે છે, કારણ કે વૃક્ષ દ્વારા આપણને ઓક્સિજન મળે છે। આ દુનિયામાં નાનાથી લઈને મોટા સુધીના સૌ લોકો વૃક્ષ વિશે અને વૃક્ષોથી થતા ફાયદાઓ વિશે જાણે છે, તો આપણે હંમેશા બધાને વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, કારણ કે વૃક્ષ એ આ ધરતી પર હોવા ખૂબ જ મહત્વનું છે। દિલીપભાઈ એસ પટેલ, ઓડ। જ્યાં બેસીએ તો ત્યાં આપણને છાંયડો મળે, વૃક્ષ છે તો આપણને ફળ પણ મળે, આપણે એની આવક પણ કરી શકીએ। તો આપણને એનાથી વધારેમાં વધારે તો મેઇન ફાયદો આપણને ઓક્સિજન, કે જે આપણે વૃક્ષો વાવીએ, મેઇન વસ્તુ અત્યારે એવું છે કે અત્યારે કેમિકલ બહુ બધું ફેલાઈ રહ્યું છે, તો આપણને મેઇન વસ્તુ કે આપણે વૃક્ષો રોપીશું તો આપણે એના માટે હવા શુદ્ધ થશે, આપણું શરીર પણ સારું સ્વસ્થ રહેશે, ઉંમરવાળા માટે બધી રીતે સારું રહેશે અને આપણને ઓક્સિજન વાયુ સારી રીતે મળી શકશે, કે જે ઝાડ નીચે આવીને બેસશે તો એના માટે એને છાંયડો મળશે તો એને હાશ થશે। એના માટે આપણે આ વૃક્ષો કરવાના છે। અને જે આ સખી મંડળની બહેનો આવી છે તો એ બધા સાથે મળીને તમારે એ રીતે પ્રોગ્રામ કરવાનો કે આપણને અમુક ધારો કે વૃક્ષ આપે છે કે 200 આપે, 500 આપે, જે આપે, તો તમારામાં ધારો કે 50 બહેનો હોય કે 20 બહેનો હોય તો તમે એનું ગ્રુપ કરી દો। એક સાથે આપણે નથી કરી શકવાના, તો આપણે એનું ગ્રુપ કરી દેવાનું, 5 બહેનો, 4 બહેનો, તો 25 આપણે વૃક્ષ, અમે 5 બહેનો અમે 25